નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્ય જ્ઞાનમાં. દર્શક મિત્રો, લગ્નની નોંધણી લઈને નવા સમાચાર છે કે પહેલા જે સિસ્ટમ હતી એ સિસ્ટમની અંદર હવે ફેરફાર કરવામાં આવ્યો છે અને કોઈ પણ દીકરી સાથે અન્યાય ન થાય તે હિસાબે લગ્નની નોંધણીને લઈને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. તો શું છે આ નવા નિયમો? ચાલો જાણીએ. તો દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ પુખ્ત વયના દીકરો કે દીકરી જ્યારે પ્રેમ લગ્ન કરે છે ત્યારે પહેલાં કેવું હતું કે એ લોકોનું જે પણ બર્થ સર્ટિફિકેટ કે પછી એમના આધાર કાર્ડ, એટલે એ જે એમના પુરાવા હતા એ પુરાવાના આધારે એમના જે લગ્ન છે એ કોર્ટ મેરેજ થઈ જતા હતા અને એમનું જે મેરેજ સર્ટિફિકેટ કહી શકીએ, એટલે કે લગ્નનું પ્રમાણપત્ર છે એ ખૂબ જ સરળતાથી નીકળી જતું હતું. પરંતુ દર્શક મિત્રો, આ જે નવા સુધારા લાવવામાં આવ્યા તેની અંદર સૌથી મુખ્ય બાબત એ છે કે જ્યારે કોઈ પણ પુખ્ત વયની બે વ્યક્તિઓ લગ્નની નોંધણી કરાવવા માટે જાય છે, લગ્ન એ લોકો કરી લે પરંતુ લગ્નની નોંધણી કર્યા બાદ તેમને જે લીગલી તેમના લગ્નનું પ્રમાણપત્ર છે એ મળવા પાત્ર રહે છે. એટલે જ્યારે કોઈ પણ બે વ્યક્તિ લગ્ન કરી લે છે અને ત્યારબાદ એ લોકો જ્યારે લગ્નનું પ્રમાણપત્ર મેળવવા માટેની જે તે અરજી કરે છે એની અંદર પરિવર્તન આવ્યું છે. હવે પછી દર્શક મિત્રો, જ્યારે લગ્નની નોંધણી કરવામાં આવશે ત્યારે જે વર વધુ છે તેમના તો આધાર કાર્ડ ને જે બર્થ સર્ટિફિકેટ અથવા તો સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર, જેને આપણે LC કહીએ, એ બધાની જરૂર પડશે. પરંતુ નવો કાયદો આવ્યો છે. નવા કાયદાની અંદર સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે દીકરા દીકરીના માતા પિતાનું આખું નામ, તેમનો ફોન નંબર, તેમનું આધાર કાર્ડ અને તે જે ઘરે રહે છે એ ઘરનું એડ્રેસ, એટલે આપણે કહી શકીએ કે આધાર કાર્ડની અંદર હોય અને જો એ આધાર કાર્ડ અલગ હોય ને રહેતા બીજે હોય તો પ્રૂફ જોઈશે કે જે જગ્યાએ રહેતા હોય ત્યાંનું. હવે જ્યારે નોંધણી કરવામાં આવે છે તો નોંધણીના 10 દિવસની અંદર જે દીકરો દીકરી એટલે કે વર વધુ છે તેમના માતા પિતાને SMS દ્વારા, WhatsApp દ્વારા અને નોટિસ મોકલવામાં આવશે કે તમારા દીકરા દીકરીએ લવ મેરેજ કરેલા છે અને તે લોકોએ આ લગ્નની નોંધણી માટેનું એમને અહીંયા આગળ રજીસ્ટ્રેશન કરાવવા માટેની અરજી કરેલી છે. તો 10 દિવસની અંદર જો દીકરો કે દીકરી એટલે કે વર કે વધુના માતા પિતા કોઈ પણ પ્રકારનો વાંધો ન ઉઠાવે તો ત્યારબાદ 10 દિવસ પછી એમને બીજો જે આગળની કાર્યવાહી છે એ જે તે નોંધણી રજિસ્ટ્રાર હોય એ કરશે અને ત્યારબાદ એ 1 મહિનાનો સમય લાગે દર્શક મિત્રો, કે જો કોઈ પણ પ્રકારનો એમને કોઈ વાંધો ન ઉઠાવે તો પછી એમની જે લગ્નની નોંધણી છે એ થશે અને ત્યારબાદ જે રજિસ્ટ્રાર છે, સબ રજિસ્ટ્રાર હોય છે, એ પછી ઉચ્ચ અધિકારી જે હોય એમનું ત્યાં આગળ એમનું બધું ડેટા મોકલશે અને ત્યારબાદ એ એમનું લગ્નની નોંધણીની પ્રક્રિયા એ ઓનલાઈન જે તે સરકારશ્રી દ્વારા એક વેબસાઇટ તૈયાર કરવામાં આવશે અને વેબસાઇટ ઉપર ક્રમ નંબર, પછી એ કયા પેજ ઉપર છે પેજ નંબર અને એમનું કઈ સાલ છે, પછી કયો નંબર છે નોંધણી નંબર, એ બધું જ ઓનલાઈન મૂકવામાં આવશે. એટલે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જે પણ કપલ્સ છે એટલે કે વર વધુ છે તેમની જે જાણકારી છે મેરેજ રજિસ્ટરની એ ત્યાં આગળ ઓનલાઈન પણ જોઈ શકશે. એટલે આવો આ લગ્નને લઈને નવો નિયમ આવ્યો છે. પરંતુ હાલમાં જ ગુજરાત હાઈકોર્ટની અંદર એક પિતાએ પોતાની દીકરીને લગ્ન કર્યા છે એના વિરુદ્ધ એમને એક ફરિયાદ કરી છે. તો ગુજરાત હાઈકોર્ટે એ પિતાની ફરિયાદને ફગાવી છે કે પુખ્ત વયની જ્યારે દીકરી થઈ જાય ત્યારે તેને પોતાના પસંદગીનો જે વર છે, બરાબર, એ એને પસંદ કરવાની એને પૂરી છૂટ હોય છે. એટલે જ્યારે કોઈ પણ પુખ્ત વયની દીકરી પોતાની પસંદગીનો પતિએ પસંદ કરે છે ત્યારે માતા પિતા એની અંદર દખલગીરી ન કરી શકે. પરંતુ આ જે નવો કાયદો આવ્યો છે કે જેની અંદર લગ્નની નોંધણી કરતી વખતે માતા પિતાને જાણ કરવું ફરજિયાત છે. એટલે આ જે નવા નિયમ છે, નિયમની અંદર દર્શક મિત્રો સરકારશ્રીનો માત્ર એટલો ઉદ્દેશ્ય છે કે માતા પિતાને પણ જાણ કરવામાં આવે. પરંતુ જે હાઈકોર્ટ છે, હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે પુખ્ત વયના દીકરા દીકરી થાય એટલે તેમને લગ્ન કરવાની પૂર્ણ છૂટ હોય છે. એ ગમે તે
પાત્ર સાથે લગ્ન કરી શકે છે. એની અંદર કોઈ પણ વ્યક્તિ તેમને રોકી શકે નહીં. પરંતુ અહીંયા ઘડી લગ્ન કરવા માટેની છૂટ છે, પરંતુ જ્યારે નોંધણી કરાવે ત્યારે સરકારને એવો હેતુ છે કે માતા પિતાને જાણ કરવી જોઈએ. અને માતા પિતાને જો કોઈ પણ પ્રકારની તકરાર હોય કે એમને કોઈ એવું હોય કે આ મારી દીકરીને નથી કરવા દેવું, તો એ જ્યારે વાંધો ઉઠાવે તો પછી આગળની જે કાર્યવાહી છે એ અટકી શકે છે. એટલે સરકારશ્રીએ આ જે નવી ગાઈડલાઈન એટલે કે નવા નિયમો બહાર પાડ્યા છે તે સંદર્ભમાં 30 દિવસનો સમય પણ આપવામાં આવ્યો છે કે જેથી કરીને જે પણ નાગરિકોને કોઈ સૂચન કરવું હોય, આ જે નવા નિયમો આવ્યા છે તે સંદર્ભે તમે એમને સૂચન પણ કરી શકો છો. અને ત્યારબાદ દર્શક મિત્રો આ જે નિયમો છે એની અંદર કદાચ પરિવર્તન પણ આવી શકે, પરંતુ હાલ પૂરતો આ નિયમ અત્યારે પ્રસ્થાપિત થઈ ચૂકેલો છે. તો આ રીતના અત્યારે કાર્યવાહી શરૂ છે. તો દર્શક મિત્રો આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.